નમસ્કાર, મારો અવાજમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। શિક્ષણ મંત્રાલય દ્વારા ચોંકાવનારા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા। દેશભરમાં વર્ષ 2023માં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં અલગ અલગ 65 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા। આ નાપાસનો દોર કેન્દ્રીય બોર્ડ કરતા ગુજરાત બોર્ડ પરીક્ષામાં વધારે છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય મુજબ ગુજરાતમાં ધોરણ 10માં લગભગ 33.5 લાખ વિદ્યાર્થીઓ આગામી વર્ગમાં પ્રવેશ મેળવી શક્યા ન હતા, જ્યારે 5.5 લાખ ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા ન હતા, તો 28 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા। એ જ રીતે ધોરણ 12ના 27.2 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા। ત્યારે આટલા બધા વિદ્યાર્થીઓ નાપાસ થવા પાછળનું આખરે કારણ શું છે? કયા કારણે આટલા બધા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે? ત્યારે આજ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો જાણીએ। શિક્ષણ મંત્રાલય દ્વારા ગત વર્ષે આંકડા બહાર પાડવામાં આવ્યા હતા કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓમાં 65 લાખ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। જે ચોક્કસથી વાત કરીએ ધોરણ 10 અને ધોરણ 12ની, તો હાલ અત્યારે જે પ્રમાણે શિક્ષણ મંત્રાલય દ્વારા જે આંકડા બહાર પાડવામાં આવ્યા હતા તેમાં 65 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। તો આના માટે જવાબદાર કોણ, તે મુદ્દે હાલ અત્યારે જનતાના અવાજમાં આપણે હાલ અત્યારે મારો અવાજની અંદર આપણે લોકોનો અવાજ સાંભળીશું। પાંડેજી, जिस तरीके से अभी जो आंकड़े बाहर आए हैं, क्या कहोगे? ये शिक्षा का ह्रास हो रहा है, कमी आ रही है। सरकारी विद्यालयों की शिक्षा नीति में सरकार के द्वारा या शिक्षकों के द्वारा या प्रधानाचार्य के द्वारा जो नीतियां हैं वो पूरी तरह से अमल में नहीं लाई जा रही है। सरकार द्वारा जो नीतियां बनाई गई हैं उसमें कहीं न कहीं खामियां नज़र आ रही हैं, जिसकी वजह से इस तरह से शिक्षा का यह गिरा हुआ रूप देखने को मिल रहा है। तो यही कहा जा सकता है कि शिक्षा को संतुलित करने के लिए जो प्राइवेटीकरण हुआ है शिक्षा का, जो व्यवसायीकरण का युग देखने को मिला है, उस व्यवसायीकरण के जो मापदंड हैं, जो कंपटीशन है, उसमें सरकारी विद्यालय खरे नहीं उतर रहे हैं। इसकी वजह से ऐसा हमें रिजल्ट देखने को मिल रहा है। ચોક્કસથી શિક્ષકો પણ આપણી સાથે છે, તેઓની પાસેથી પણ જાણીશું। સંજયભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે શિક્ષણ મંત્રાલય દ્વારા જે આંકડા બહાર પાડવામાં આવ્યા છે, 65 લાખ વિદ્યાર્થીઓ નપાસ થયા છે ધોરણ 10 અને 12ના, કયા અંશે જુઓ છો તમે? આ જે નંબર્સ છે ઘણો મોટો આંકડો છે, કારણ કે આ નપાસ થવાની જે રીત છે એની અંદરમાં ઘણા બધા કારણો છે। કારણો સરકારની નીતિ પણ છે, શિક્ષકો પણ છે એના માટે જવાબદાર, ઘણે અંશે વિદ્યાર્થી અને વાલીઓ પણ જવાબદાર છે। આ એટલા માટે કહી શકાય કે આજકાલ નવા યુગમાં મોબાઈલનો એટલો બધો ઉપયોગ થઈ ગયો છે અને સોશિયલ સિરિયલો છે, મૂવી છે, આ બધી વસ્તુઓ, રીલ્સ છે, મોટે ભાગેના વિદ્યાર્થીઓ આમાં રચ્યા પચ્યા રહે છે। એને કારણે શિક્ષણ તરફનું જે રૂખ છે વિદ્યાર્થીઓનો થોડો ટ્રેન્ડ બદલાઈ ગયો છે। ફક્ત પરીક્ષાલક્ષી વાંચવું, પાસ થવા પૂરતું વાંચવું, ઘણીવાર પેપર ટફ નીકળે તો એની અંદર આ મોટામાં મોટો લોટ જે વિદ્યાર્થીનો હોય છે તે ફેલ થાય છે, એ એનું મુખ્ય કારણ હોઈ શકે। ચોક્કસથી જે રીલ્સની વાતો કરીએ, અત્યારે વિદ્યાર્થી મોબાઈલમાં રચ્યો પચ્યો રહે છે, એને તમે કઈ રીતે જુઓ છો? मैं आ रीते जैसे एनी बात साची थी सके छे। हाँ, इनकी बात सही हो सकती है, लेकिन एक दिक्कत हमको ये लिख रहा है कि वही रील्स या वही सोशल मीडिया तो प्राइवेट के विद्यार्थियों को भी है, जो कि उनका जो है कि अच्छा रिजल्ट है। इसका मतलब ये है कि अच्छे विद्यार्थी, अच्छे स्टूडेंट, अच्छा पैसा खर्चा करने वाले जो वाली हैं वो प्राइवेट की तरफ अब स्टूडेंट चले गए हैं। जो कुछ बचे खुचे तमाम इस तरह से चाहे गरीब कह लीजिए या ऐसे जो शिक्षा को मात्र एक डिग्री बना करके 10वीं 12वीं निकाल लेना है, पास कर लेना है, ऐसे लोग सरकारी विद्यालयों में जहाँ की फीस कम होती है, बिल्कुल खर्च नहीं होता है, दूसरे विद्यालयों में मंथ का 4,000 5,000 प्राइवेट विद्यालयों में खर्च रहता, तो उसमें पेरेंट्स भी ध्यान देते हैं, बच्चा भी ध्यान देता है कि मेरा इतना पैसा लग रहा है तो मुझे शिक्षा को अच्छे रूप में लेकर के कैरियर बनाना है। सरकारी विद्यालय के प्रति उसका रुझान पैसा खर्च ना होता है, मुफ्त की चीज़ बहुत अच्छी लगती है। सरकारी सभी चीज़ों का मैं देख रहे होंगे कि भारत में, हिंदुस्तान में ह्रास हो रहा है। सरकारी दवाखाना, BSNL,
BSNL हो गया, या शिक्षा में सरकारी में कह लीजिए, चाहे प्राइवेट स्कूल का शिक्षा वहीं बगल में, वो छोटे से कमरे में बच्चा अच्छा पढ़ के बढ़िया स्टूडेंट बन रहा है। बड़ा प्रांगण है, सारी सुविधाएं हैं, सरकार ने हर चीज़ करके रखा है, साफ सुथरा है, सारी व्यवस्था के साथ में, फिर भी वो बच्चों को खींचने में असमर्थ रह रहे हैं। तो इसकी वजह यही हो रही है कि कहीं न कहीं उनका जो शिक्षा है आज भी पुरानी पद्धतियों से चला आ रहा है। बोर्ड का भी फर्क पड़ जाता है। ज़्यादातर लोग CBSE बोर्ड, ICSE बोर्ड की तरफ प्रेफर कर रहे हैं कि आगे की शिक्षा में इन्हीं का काम है, क्योंकि ICSE बोर्ड, CBSE बोर्ड के बच्चे बाहर भी जाते हैं। हिंदुस्तान में बड़े जो इंडस्ट्रियलिस्ट हैं, कॉरपोरेट जगत है, ऐसे बच्चों को ज़्यादा जगह देते हैं। गुजराती माध्यम, हिंदी माध्यम के बच्चों को इस तरह के कॉरपोरेट में काम करने में ज़्यादा तकलीफ आती है, क्योंकि इंग्लिश माध्यम वहाँ पर लेट से शुरू होता है। तो बहुत सारी चीज़ें इसका कारण बन सकती है, जिसकी वजह से प्राइवेट अच्छा जा रहा है और सरकारी कमज़ोर बन रहा है। दोनों बातें हैं, अच्छे स्टूडेंट सरकारी विद्यालय को ना मिल रहे हो और अच्छे भी स्टूडेंट प्राइवेट में चले जा रहे हैं। और दूसरी बात यह है कि गांव में जहाँ पे आज के डेट में प्राइवेट विद्यालय नहीं भी शिक्षा का अच्छा स्तर देखने को मिल रहा है। ચોક્કસથી જનતા પોતાનું મંતવ્ય જણાવી રહ્યા છે। અન્ય કેટલાક વાલીઓ આપણી સાથે છે, વાલીઓ સાથે વાત કરીશું। તો આ જે વિદ્યાર્થીઓ જે ફેલ થઈ રહ્યા છે, કઈ રીતે જુઓ છો તમે? જે વિદ્યાર્થી ફેલ થઈ રહ્યા છે ને ધોરણ 10માં અને 12માં, એના જિમ્મેદાર ભારત સરકારના, ગુજરાત સરકારના મેન ધારાસભ્યો અને સંસદ સભ્યો જિમ્મેદાર છે, કેમ કે શિક્ષણને ટોટલી ધંધાર્થે બનાવી દીધું છે, બરાબર। એટલી બધી આકરી ફી લે છે ને સરકારની તિજોરીમાં તો પૈસા નથી જતા, પણ દરેક ધારાસભ્ય અને સંસદ સભ્યોના ગજામાં જાય છે। આજે ગવર્મેન્ટની દરેક સ્કૂલોની અંદર એક ટીચરને પોતાની ડિગ્રી મળે છે, પણ જે ટીચરો સ્કૂલમાં ભણાવે છે એ ટીચરો પોતાના સ્ટુડન્ટને ગવર્મેન્ટ શિક્ષકો એમને ટ્યુશન ક્લાસીસ ચલાવે છે। સુરતમાં અત્યારે બી એકાદ બે દિવસમાં પકડાયું છે આકાશમાં કે ભાઈ આમાં, તો આના જિમ્મેદાર ધારાસભ્યો, સંસદ સભ્યો ટોટલી 111%, કે શિક્ષણને ટોટલી ધંધાર્થે બનાવી દીધું છે। એટલે આપણા ગુજરાતની અંદર મોટે ભાગના વાલીઓ આજે દેવાદાર થવા માંડ્યા છે। પ્રાઇવેટ સ્કૂલોની અંદર પુષ્કળ ફી લેવામાં આવે છે, પણ આજે કોઈ પણ સ્કૂલમાં, પ્રાઇવેટ કે ગવર્મેન્ટમાં, છોકરું કે છોકરી ભણીને આગળ જાય છે, એને કોઈ જગ્યાએ નોકરી નથી, એના જિમ્મેદાર કોણ તો પછી? એટલે ઘણા વાલીઓ તો ફી ભરીને દેવાદાર બની ગયા છે, પ્લેસમેન્ટ નથી હોતું। મહેરબાની કરીને ગવર્મેન્ટે આના પર વિચાર કરવું જોઈએ। દિલ્હી સરકાર, ગુજરાત સરકાર પૂરેપૂરી જિમ્મેદાર, શિક્ષણને ટોટલી ધંધાર્થે બનાવી દીધું છે। બતાવો આજે કોઈ ગવર્મેન્ટમાં આજે આટલા માણસોને નોકરીએ ભરતી આપી હોય, મને બતાવો તમે આજે। એનો કોઈ અર્થ નથી। આ શિક્ષણને ધંધાર્થે જ્યાં સુધી બંધ નહીં કરશે ત્યાં સુધી આપણને ત્યાં વિકાસ થશે નહીં, વિકાસ રૂંધાવા માંડ્યો છે। આજે તમે જ્યાં જુઓ ત્યાં સરકારની તિજોરી નગારે તગારે ને પગારે ખાલી, જ્યાં જુઓ ત્યાં કે વિકાસ થઈ ગયો, વિકાસ થઈ ગયો। શું વિકાસ થઈ ગયો? સિમેન્ટ કોન્ક્રીટના બાગ। આ જે વિદ્યાર્થીઓ ફેલ થઈ રહ્યા છે એના માટે શું કહેશો? વિદ્યાર્થીઓ ફેલ થઈ રહ્યા છે એના માટે જે શિક્ષણ ખાતું હોય છે એના એમણે અડધી રાતે જાઓ તમે સ્કૂલના ટાઈમે ચેકિંગ કરો, ઘણા શિક્ષકો ટેબલ પર પગ મૂકી રાખીને હોઈ જાય પૂરાની રીતે, એ લોકોને લાખો રૂપિયા પગાર મળે છે। જોતું છે કોઈ? શિક્ષણ પ્રધાને જે TDO હોય ને એમને કહ્યું કે તમે ચેકિંગ કરો, રેકોર્ડિંગ મને જુએ રોજે રોજનું, 11 વાગે 10 વાગે સ્કૂલ ચાલુ થાય, 5 વાગ્યા સુધી તમે રેકોર્ડિંગ જોશો ને, એટલે તમે જે શિક્ષકોને લાખ પગાર આપો છો એ તમારા વ્યસ્ત જાય છે। ફર્સ્ટ ક્લાસ શિક્ષકોને લાખ પગાર મળે, ટેબલ પર બેસી જાય, છોકરા ભણે કે ન ભણે એને કોઈ લેવા દેવા નથી। એના પર ચેકિંગ કરો 24 કલાક। ને જે ગવર્મેન્ટ શિક્ષકો છે ને એ લોકો પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે, આ મેન ઇમ્પોર્ટન્ટ છે। એટલે ગવર્મેન્ટે આના પર ખાસ ધ્યાન આપવું જોઈએ કે ભાઈ આપણે જો ગરીબના છોકરા જો ભણાવવા હોય, પૈસાદારના છોકરા તો ભણી જશે,
તો ગરીબને છોકરા જો ભણાવાય કે જે રોજી કમાઈને ભણી શકે એના માટે મેન સરકાર જવાબદાર છે ને તેમાં મધ્યમ વર્ગ ને ગરીબ વર્ગ મરી ગયો આ ગુજરાતની અંદર શિક્ષણને ટોટલી ઝીરો કરી દીધું છે. ધન્યવાદ. અસ્તુ. ચોક્કસથી વાલીઓ પણ પોતાનો મંતવ્ય જણાવી રહ્યા છે. શિક્ષક આપણી સાથે છે. આ નીતિને સુધારવા માટે શું કરવું પડશે, શું લાગી રહ્યું છે? એને સુધારવા માટે સરકારે ચોક્કસ પ્રકારના પગલાં લેવા જોઈએ. એવી ટીમ રચીને સરકારી શાળાઓમાં, ગ્રાન્ટેડ શાળાઓમાં કયા પ્રકારનું શિક્ષણ ચાલી રહ્યું છે, કઈ રીતે અભ્યાસક્રમની પૂર્ણતા થાય છે, અભ્યાસક્રમ કેવી રીતે ચલાવવામાં આવે છે, એની રીત કઈ છે, શિક્ષકો દ્વારા કરવામાં આવતા પ્રયાસો કેટલા અસરે એ વિદ્યાર્થીઓ પર અસરકારક છે, વાલીઓ આમાં કઈ રીતે સહકાર આપે છે, તે ચોક્કસ પ્રકારની નીતિથી સરકારે એવો કંઈક કાર્યક્રમ રચીને એ વાલીઓનો અભિપ્રાય, વિદ્યાર્થીઓનો અભિપ્રાય લઈને કોઈ ચોક્કસ નિર્ણય કરવો જોઈએ. ચોક્કસથી આ તો જનતા હતી, પોતાનું મંતવ્ય જણાવી રહ્યા છે. અને જે આ શિક્ષણ પગલે જે પ્રમાણે જનતા પણ કહી રહી છે, ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ જે સુધારા વધારો છે તે ચોક્કસપણે કરવા પડશે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આ જ મુદ્દે હવે જૂનાગઢની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ. રાજ્યમાં આ વખતે ગુજરાત 10 નું પરિણામ સૌથી ખરાબ આવ્યું છે. દેશની અંદર ગુજરાત બોર્ડનું પરિણામ સૌથી ખરાબ આવ્યું છે, જેને લઈને આપણી સાથે યુવાનો છે, વિદ્યાર્થી નેતાઓ છે. આપણે તેમની સાથે સીધી વાત કરશું કે આ સ્થિતિનું કારણ શું હોઈ શકે. ખાસ કરીને આ વખતે ગુજરાત બોર્ડનું જે 10માનું પરિણામ છે તે દેશમાં સૌથી ઓછું આવવાનું કારણ શર્મનાક સ્થિતિ જેવું છે. શું કારણ હોઈ શકે? કારણમાં કહી શકીએ તો આપણે સરકારી શાળાઓ છે કે જેમાં પ્રાથમિક શિક્ષકોની જે ભરતી કરવામાં આવતી નથી, કે જે આખી એક શાળામાં કે એક જ શિક્ષક હોય છે અને બધા જ લેક્ચર લે છે. તો આ મોટું કારણ કહી શકાય. જેમ કે રમત જગત છે, આપણે એ કારણ કહી શકાય. આપણી સાથે અન્ય વિદ્યાર્થીઓ પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને ધોરણ 10 ની અંદર ગુજરાત બોર્ડનું 10માનું જે પરિણામ છે તે દેશમાં સૌથી ઓછું, એનું કારણ શું હોઈ શકે? અને ખાસ કરીને શિક્ષકોની ક્યાંક વાત આવે છે, કઈ રીતની આખી સ્થિતિ સર્જાતી? ઘણા સમયથી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જેવી કે 700 જેટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે તે એક જ શિક્ષક દ્વારા ચાલી રહેલી છે, અને રમતગમત, કલા ઉત્સવ જેવા કાર્યક્રમો પણ ઓછા અને શિક્ષકની ઘટ આપણે છે, તેના કારણે આ પ્રશ્ન બની શકે. આપણી સાથે અન્ય પણ એક યુવાન છે. ખાસ કરીને આ વખતે ધોરણ 10 નું પરિણામ સૌથી નબળું આવ્યું છે. આનું કારણ શું? એક બાજુ સરકાર તો એવી વાત કરે છે કે ભાઈ અભ્યાસ માટે આટલી ગ્રાન્ટો ફાળવી, અભ્યાસ માટે આ કર્યું, એટલા શિક્ષકોની ભરતી કરી, તો પણ આ રીતની શર્મનાક સ્થિતિ અને સાવ ગુજરાતનું પરિણામ સૌથી ઓછું. શું કારણ આપને લાગી શકે? કારણ કે શિક્ષકો પણ થોડોક લાભ દઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને પણ થોડુંક ધ્યાન દેવું જોઈએ. તેમાં શિક્ષકો એની રીતના તેનું શિક્ષક કારણ કે સ્ટડી બધું કરાવતા હોય અને વિદ્યાર્થીઓને થોડુંક યોગદાન જરૂરી છે. એમાં થોડી બંનેની ભૂલ કહેવાય કે થોડુંક વિદ્યાર્થીઓને જોવું જોઈએ ને એ પ્રમાણે શિક્ષકે થોડુંક વધારે ધ્યાન દે સ્ટડી ઉપર ને વિદ્યાર્થીઓને થોડોક મોબાઈલ ને અન્ય પ્રવૃત્તિમાં ઓછું ધ્યાન દેવું. આપણી સાથે વિદ્યાર્થી નેતા છે, આપણે તેમની સાથે જ સીધી વાત કરશું. અમિતભાઈ, ખાસ કરીને સૌથી ખરાબ સ્થિતિ ગુજરાતની છે. ધોરણ 10 નું જે પરિણામ છે તે શર્મનાક સ્થિતિ જેવું છે. શું કહેશો? આને જવાબદાર કોને માનો છો આની પાછળ? નમસ્તે, અમિત, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જુનાગઢ જિલ્લા સંયોજક તરીકે દાયિત્વ. મિત્રો, પહેલા તો વાત કરું તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની 10 અને 11 ઓગસ્ટના રોજ કારોબારી બેઠક આણંદ ખાતે યોજાઈ હતી કૃષિ યુનિવર્સિટીમાં. તેમાં જ અમુક વિદ્યાર્થી પરિષદ શૈક્ષણિક, સામાજિક પ્રસ્તાવો પારિત કરતી હોય છે વિદ્યાર્થીઓના સર્વાંગી મતથી. તો આ પ્રસ્તાવની અંદર એમાંનો એક પહેલો પ્રસ્તાવ હતો કે શૈક્ષણિક પ્રસ્તાવ, કે આમાં જ ગુજરાત સરકારને વિદ્યાર્થી પરિષદે રજૂઆત કરી છે કે જે કોઈ પણ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક જે કોઈ પણ શાળાઓ છે, વિદ્યાર્થીઓ અને તમામનો પાયો એટલે કે શાળાની અંદર ગુજરાતની 700 જેટલી શાળાઓ મુજબ આપણે કહીએ તો 700 જેટલી શાળાઓ છે જે એક શિક્ષકથી માત્ર ચાલે છે. અને આવનારી જે કોઈ પણ શિક્ષકોની જે કોઈ પણ ભરતીઓ છે તે ભરતીઓના કૌભાંડો, પ્લસમાં તો કે ભાઈ તેને ભરતી રેગ્યુલર રીતે ન થવી,
કે ભાઈ અલગ અલગ એવી જે કોઈ પણ બાબતો છે તેનાથી સામાન્ય વિદ્યાર્થીઓને અસર પહોંચે છે, અને જે કોઈ આ પરિણામ છે એના ઉપર આ વિદ્યાર્થીઓની અસર, જે કોઈ આ શિક્ષકોની અસર જ પડી છે. પછી તમે બીજી વસ્તુ જુઓ તો કે ભાઈ અત્યારે જે કોઈ પણ ક્રેઝ વધ્યો છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કોલેજો તરફ આગળ વધવાનો, કે હવે તમે જુઓ તો આ જે કોઈ પણ બોર્ડના કોર્સિસ છે ધોરણ 10, 11 ને 12 ના, તો એની અંદર સ્કૂલોની અંદર જવાનું નહીં ને ટ્યુશન ક્લાસીસોની અંદર છોકરાઓ વધે છે, આગળ જાય છે. અને ટ્યુશન ક્લાસીસોની અંદર છોકરાઓ જાય છે, કોલેજોની અંદર જાતા નથી, સ્કૂલોની અંદર જાતા નથી. તો એના કારણે જો આ અટેન્ડન્સ હો તો સરકાર આનું સર્વે કરાવે અને આ જે કોઈ પણ ભૂતિયા સ્કૂલો ચાલે છે પણ શું પગલા લેવા જોઈએ. અત્યારની જે કોઈ નવી સ્કૂલો છે તો એ કયા ધારા ધોરણો મુજબ એની મંજૂરી આપવામાં આવે છે. અત્યારને તમે જુઓ તો એ કોઈ સ્કૂલોની અંદર મેદાનો નથી, કે ભાઈ એ મેદાનો વગર સ્કૂલો એની મંજૂર થઈ જાય છે, તો કઈ રીતના થાય છે? તો એનું જવાબદાર કોણ? સરકારી કોલેજોની તો હાલત અત્યારે બંધ થવાના કગાર ઉપર છે, તો એનું જવાબદાર માત્ર કોણ હોઈ શકે? તો સરકારના આ તમે જોઈ શકો છો કે અત્યારે કેવી રીતના બધું ચાલે છે તંત્ર. ધોરણ 10 નું જે પરિણામ આવ્યું છે એને લઈને ક્યાંક વિદ્યાર્થીઓની નબળાઈ હોય, પરંતુ ખરેખર વિદ્યાર્થીની બાદમાં પણ કોઈક જવાબદાર તો હશે ને, કારણ કે આ રીતનું સાવ ખરાબ આખા ગુજરાત રાજ્યનું જે બોર્ડનું પરિણામ છે એમની અંદર આપણે જોઈએ તો મેં કીધું એમ, વાત કરીએ એમ જ કે ગુજરાતની અંદર જે કોઈ પણ સરકારી શાળાઓ છે તો એમાં વિદ્યાર્થીઓ આવતા નથી. ભૂતિયા સ્કૂલ કોલેજો ને એવું બધું અત્યારે થઈ ગયું છે, બરોબર. કોઈ એટેન્ડન્સ, કોઈ વાલીઓને તો ઠીક છે પણ છોકરો ક્યાં જાય છે એ ખબર નથી હોતી, પણ શિક્ષકો પણ એની કેર નથી લેતા. અને તમે જુઓ તો મેં વાત કરી એમ કે ટ્યુશન ક્લાસીસો તરફ આખો અત્યારનો યુવાન વળ્યો છે. તો ટ્યુશન ક્લાસીસોની અંદર મોડર્ન જમાનામાં જે કોઈ પણ છોકરાઓ ભણે છે ને બાકીને નથી ભણતા તો એ નથી ભણતા. તો કોઈ પ્રાઇવેટ સ્કૂલોમાં ને કોલેજોમાં કોઈ પણ શિક્ષકોને પૈસા સિવાય શેમાંય રસ નથી અત્યારે. તો એના માટે થઈ અને સરકારે કંઈક વિચારવું. ખાસ કરીને ધોરણ 10 નું જે નબળું પરિણામ છે તેના પાછળનું જે બે કારણ સામે આવે છે, એક તો શિક્ષકોની ઘટ, તો બીજી તરફ વિદ્યાર્થીઓની ક્યાંક નબળાઈ. પરંતુ સૌથી વધુ જે શિક્ષકોની ઘટ છે ને જેના કારણે જ આ રીતનું પરિણામ આવ્યું હોય તેવું જુનાગઢ વાસીઓ માની રહ્યા છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. ત્યારે આ જ મુદ્દે હવે રાજકોટની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્યાંક હાલ શિક્ષણ ખૂબ જ સારું ચાલી રહ્યું છે, આવો દાવો છે તે ક્યાંક સરકાર તરફથી થઈ રહ્યો છે. પણ વાસ્તવમાં એક હકીકત છે તે સામે આવી છે કે બીજા રાજ્યો કરતાં ગુજરાતનું પરિણામ છે તે કહી શકાય કે ધોરણ 10માં ક્યાંક ઓછું આવ્યું છે. 40% જેટલું જે પરિણામ છે તે ઓછું આવ્યું છે અને તેના જ કારણે એક ચિંતાનો વિષય ક્યાંક બન્યો છે. આપણી સાથે રાજકોટથી લોકો જોડાણા છે, એમની સાથે વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે આ ગુજરાત મોડલને લઈને. શિક્ષાનું મોડલ ક્યાંક ને ક્યાંક ગુજરાતને માનવામાં આવે છે. શું કહેશો? શિક્ષણનું મોડલ ક્યાંક ગુજરાતને કહેવામાં આવે છે, પણ એક ચોંકાવનારો ખુલાસો ક્યાંક સામે આવ્યો છે. ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ છે તે 40% જેટલા જે નાપાસ થાય છે ધોરણ 10માં. શું કહેશો? સૌથી પહેલાં તો આના માટે મને એવું લાગે છે કે શિક્ષણનું જે પ્રાઇવેટીકરણ થયું છે, પ્રાઇવેટીકરણને લીધે શિક્ષણની ગુણવત્તામાં બહુ જ મોટા હદે ગુણવત્તામાં ઘટાડો આવ્યો છે. મને એવું ક્યાંક ને ક્યાંક લાગે છે, કારણ કે સરકારે મન પડે એવા લોકોને, મન પડે એવા સંચાલકોને પ્રાઇવેટ સ્કૂલની માન્યતા આપી દીધી છે. પછી પ્રાઇવેટ સ્કૂલમાં ડિગ્રી વગરના કે તમે કહો ને કે સાવ કામચલાઉ શિક્ષકો શિક્ષણ આપે છે, એટલે બાળકોમાં પાયાનું શિક્ષણનો જ અભાવ હોય છે. તો ક્યાંક ને ક્યાંક જઈને એ 10મા ધોરણમાં થોડુંક એના માટે ટફ થાય છે પાસ થવું. આ એક રીઝન હોઈ શકે છે. અને સરકારી સ્કૂલમાં શિક્ષકોની ભરતી કરે છે કે નથી કરતી એ 2 નંબરનો પ્રશ્ન છે, પણ સરકારી શિક્ષણના ફેલાવવા માટે સરકાર કાંઈ એવા કડક પગલાં નથી લેતી કે લોકોમાં સરકારી સ્કૂલોમાં શિક્ષણ માટે જાગૃત થાય. કે જે એક મોડલ હોવું જોઈએ ને કે જેમ બને એમ સરકારી સ્કૂલમાં લોકો જાય, સરકારી શિક્ષણ મેળવે, સારી ગુણવત્તાનું શિક્ષણ મેળવે. એ ક્યાંક ને ક્યાંક શિક્ષકોનો અભાવ છે. અને પ્રાઇવેટીકરણ શિક્ષણનું મોટા પાયે થઈ ગયું છે કે રાજકોટ જેવું સિટી હોય તો રાજકોટમાં 150 થી 200 સ્કૂલ હોય, ખૂણે શેરીએ ખૂણે ખાચરે બધી સ્કૂલો હોય. અને અહીંયા સ્કૂલમાં એવું હોય છે કે ભાઈ કામ ચલાવવા માટે કરતા હોય, એટલે જે કોલેજ કરતા સ્ટુડન્ટ હોય એને શિક્ષક તરીકે રાખી લે છે. હવે એને ખુદ પોતાને એટલું પણ નથી ખબર હોતી અને એ બાળકોને ભણાવે તો બાળકોમાં ભવિષ્યમાં એના માટે કે એના થોટ્સ ક્લિયર થાય છે કે નહીં, કે એના ગોલ ક્લિયર થાય છે કે નહીં, 2 નંબરની વસ્તુ છે. કારણ કે પોતે જે શિક્ષકો છે એ જ નબળી ગુણવત્તાના છે. તો
તો એના માટે સરકાર પગલાં લઈ અને સરકારી શિક્ષણનું વેગ કરે અને સરકારી શિક્ષણમાં શિક્ષકોની મોટા પાયે ભરતી કરે અને એના જેવું કંઈક કામ કરે એવું છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તો નરેન્દ્ર મોદીએ શિક્ષણમાં ઘણું કામ કર્યું હતું. સ્કૂલ ચાલે અભિયાન હતું તો સ્કૂલ ચાલે અભિયાનમાં નરેન્દ્ર મોદીએ શાળાઓ કેટલી ખુલી હતી, શિક્ષકો બરોબર કાર્યરત હતા અને ભરતી રેગ્યુલરલી થતી. પણ જ્યારથી નરેન્દ્ર મોદીએ આપણે ગુજરાત છોડી દીધું છે તો ગુજરાત જેના હાથમાં છે એ લોકો, મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે એ લોકો સરખું સાચવી નથી શકતા. અત્યારે આપણે માની લ્યો કે આપણા શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ ડિંડોર, તો કુબેરભાઈ ડિંડોરે શિક્ષણને લગતી તમે એને ક્યાંય મીડિયામાં નહીં જોવું ને ક્યાંય નહીં જોવું. કુબેરભાઈ ડિંડોર તમને ખાલી એક જ વસ્તુ કરતા જોવા મળશે કે સરકારના પ્રસારણ મંત્રી હોય કે ભાઈ કોઈ પણ કાર્યક્રમ હોય કે મોદીનો કાર્યક્રમ હોય તો એની ટ્વીટ કરશે, એનું પોસ્ટ કરશે, એની રેલીઓ કરશે. સરકારના કાર્યક્રમો જે ભાજપના કાર્યક્રમો હોય સરકારના નામે કરશે. એની જગ્યાએ શિક્ષણના કાર્યો કરે, શિક્ષણને અનુરૂપ કાર્ય કરે અને બધી સ્કૂલોનું પોતે નિરીક્ષણ કરે, ડીઈઓને કે કડક કામગીરી કરો એનું કરે. અને તમે જે શિક્ષણના જે પ્રશ્નો ઉઠાવે છે જે લોકો, કે માની લ્યો કે કોંગ્રેસની એક વિદ્યાર્થી પાર્ક છે એનું સે ઉઠાવે તો એનું સે વાળાના તમે પ્રશ્ન સાંભળો ને શિક્ષણમાં એ કામગીરી કરો. એની જગ્યાએ વાળાના વિદ્યાર્થી નેતાઓની ધરપકડ કરો હો, એનું સે વાળા વિદ્યાર્થી નેતા કે ભાઈ સ્ટન્ટ માટે કરે એ કરો, પણ બે સાથે મળીને કામ કરો, એના પ્રશ્ન સાંભળો અને એના ઉપર કામ કરો. કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલભાઈ પાનસેરિયાને એવી વિનંતી છે કે તમે શિક્ષણનો પ્રચાર કરો રાધર દેન ભાજપ અને કેન્દ્ર સરકારના પ્રચાર કરતા. આપ શું કહેશો? આપની પ્રતિક્રિયા કઈ પ્રકારની છે? અત્યારે તમે જોઈ રહ્યા છો જેવી રીતે કે 10મા ધોરણનું રિઝલ્ટ 40% ઓછું આવ્યું છે, તો એના પાછળનું મેઇન કારણ એ જ છે કે સારા શિક્ષકોનો અભાવ છે ગુજરાતની અંદર ને સૌરાષ્ટ્રની અંદર. અને સૌરાષ્ટ્રની અંદર તમે અમુક શાળાઓ જુઓ તો જેમાં વેપારી લોકો છે તો એમના પ્રાઇવેટમાં મોકલે છે અને ગરીબ મધ્યમ વર્ગના લોકો છે સરકારી શાળામાં જાય છે. અત્યારે સરકારી શાળામાં પણ લોકો મોકલવા માટે મજબૂર થઈ ગઈ, મોકલતા નથી, કેમ કે શાળાઓ જુઓ તો તમે ખંડેર જેવી શાળાઓ થઈ ગઈ હોય છે, વરસાદના પાણી પડતા હોય છે, એટલે લોકો એની મજબૂરીને લઈને એ લોકોને પ્રાઇવેટ શાળાઓમાં મોકલે છે. પણ પ્રાઇવેટ શાળાઓમાં સારા શિક્ષકો છે નહીં. ચોક્કસથી આપ શું કહેશો? જે ઘરમાં એક માહોલ હોવો જોઈએ શિક્ષણને લઈને, શું લાગે છે કે ઘરમાં એ માહોલ મળી રહે છે વિદ્યાર્થીઓને? 10મા ધોરણમાં જેટલા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક આગળ આવતા હોય ત્યારે આ માહોલને લઈને આપ શું કહેશો? વિદ્યાર્થીને જે માહોલ મળવાની જે વાત છે તેમાં બની શકતું હોય કે એક તો જે મધ્યમ વર્ગનો જે લોકો છે તેને કમાવા માટે બંને વ્યક્તિઓને, માતા પિતા બંનેને ક્યાં તો નોકરી કરવી ફરજિયાત બની જતી હોય છે, કાં એવું સંજોગોમાં બનતા હોય કે માતા તે અશિક્ષિત હોય છે અને જેમના ફાધર હોય છે તે શિક્ષક હોય તો તેને કમાવા માટે બહાર જતો હોય. એમાં તે ક્યાંક ને ક્યાંક પોતાના આવા શું કહેવાય કહી શકાય કે ગરીબી અને મધ્યમ વર્ગના છે જે કે વાલી તે પર્ટિક્યુલરલી જે ધ્યાન દેવું જોઈએ પોતાના બાળકો પર એ દેતા નથી ને. ક્યાંક આપણે એવું પણ માની શકીએ કે બહુ ખરાબ આપણે માનવી પડે એવી ઘટના છે કે દિન બ દિન ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘટતું જાય છે. આનું માત્ર ને માત્ર કારણ એ છે કે માત્ર ને માત્ર સરકાર મોટા તાઇફાઓ કરવા માટે પાછળ શિક્ષકોનો જે ક્યાંય પણ એવા ભાજપના કાર્યક્રમો હોય એમાં પણ શિક્ષકોનો ઉપયોગ, ઇલેક્શન હોય એમાં પણ શિક્ષકોનો ઉપયોગ, અને જ્યાં શિક્ષણ માટે જે શિક્ષકોનું ગુરુને જે કામ આપવાનું છે એ કામ માટે નહીં ને બીજા કામ માટે બધા માટે એનો ઉપયોગ થતો હોય છે. એ પણ એક નવી માનસિકતા અને આપણે સૌ જોઈ શકીએ છીએ. અને બીજી એક ઘટના એ પણ છે કે જે જ્ઞાન સહાયક જેવી ભરતી હમણાં જ આપણે સૌ જોયું છે કે ચાલી રહી છે, કે જે કામ ચલાઉ શિક્ષક કહી શકાય કે માત્ર ને માત્ર કામ ચલાઉ શિક્ષકને તમે રાખવાથી એવું બની શકે કે તેના વર્ષ દિવસના કોન્ટ્રાક્ટ કે 2 વર્ષના કોન્ટ્રાક્ટથી તેઓ જેવું દેવું જોઈએ એવું શિક્ષક નથી આપી શકતા. અને એના કારણે તે લોકોને ક્યાંક ને ક્યાંક પોતાની નોકરી જવાનો ડરની સાથે સાથે ભણાવવું પડે. એટલા માટે પણ શિક્ષણ જગતમાં શિક્ષણ થોડુંક પાછળ આવે છે. અને બીજી બધી બાબતો તો ઘણી એવી છે કે શિક્ષણના દિન બ દિન સ્તર ઘટતા જાય છે. ખંડેર સ્કૂલો છે, આના કારણે ગવર્મેન્ટ સ્કૂલમાં કોઈ પણ એના બાળકોને મોકલવા નથી માંગતા. આ એક નરી આપણે આંખે જોઈ શકાય એવું છે. સરકારી સ્કૂલો બંધ કરવી પડે છે. હાલની તબક્કે અમે નોટિસ કરેલી, અમે જે જગ્યાએ જાય છે ત્યારે મારા ગામની અંદર આવેલી સરકારી સ્કૂલો અત્યારે બંધ છે. આપણે કહી શકાય કે આ બહુ જ ખરાબ રીતે ગુજરાતનું શિક્ષણ નીચે, જો આના ઉપર ધ્યાન દેવામાં નહીં આવે તો આવનારા સમયમાં ખૂબ જ આનો પ્રયોગ પણ છે ને આપણે વિદ્યાર્થીઓ ગોતવા ગુજરાતમાં. આપ શું કહેશો? સરકારી અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ કે જે નેતાઓ હોય છે જે શિક્ષણ સાથે સંકળાયેલા હોય છે તે ક્યાંક ને ક્યાંક સુપરવિઝન નથી કરતા. તમને લાગે છે એના કારણે આ પ્રકારનું
જે રિઝલ્ટ છે તે આવે છે 10મા ધોરણમાં, સુપરવિઝન પણ જરૂરી છે ઉચ્ચ અધિકારીઓનું? હા જરૂર, કેમ કે સુપરવિઝન જરૂરી છે, કેમ કે આપણે જે રીતે જોયું હાલમાં જ 10માનું બોર્ડનું રિઝલ્ટ આવ્યું એમાં મોસ્ટ ઓફ 40% જેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા છે. અને પૂરક પરીક્ષા આપણે લીધી એમાં પણ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું હતું, એમાં પણ 10% જેવા પાસ થયા છે. અને આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે કેરળ છે કે એ સાઈડના સ્ટેટ છે ત્યાં આપણે જેમ કે 99% જેટલું રિઝલ્ટ આવે છે, તો ગુજરાતમાં કેમ ન આવી શકે? આપણે ગુજરાતમાંથી IAS IPS એટલા બહાર નથી પડતા, પણ આપણે જોવા જઈએ તો બિહાર છે, ઉત્તર પ્રદેશ છે, ત્યાંથી બી મોસ્ટ ઓફ IAS IPS પાસ થઈને બહાર નીકળે. પાછળનું કારણ શું? શું લાગે છે કે ગુજરાતમાંથી કેમ નથી આવતા IAS IPS? ગુજરાતમાંથી IAS IPS ન આવવાનું કારણ એક જ છે કે શિક્ષણમાં આપણે એટલું ધ્યાન નથી દેતા. વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ અત્યારે વિજ્ઞાન તરફ વળ્યા છે, સાયન્સ સ્ટ્રીમ લેવા માંડ્યા છે, પણ એમને એટલું સમજવું જોઈએ કે જે એમને પાયો આર્ટ્સમાં મળવાનો છે એ સાયન્સમાં નથી જ મળવાનો. અમુક લોકો એન્જિનિયરિંગ કરે છે સાયન્સ પછી. અત્યારે આપણે જોઈએ છીએ કે લાગે છે ગાડડીયો પ્રવાહ ક્યાંક? હા, ગાડડીયો પ્રવાહ ચોક્કસ આપણે જોઈ શકીએ છીએ, કેમ કે આ વિદ્યાર્થીઓ અત્યારે માત્ર ને માત્ર ગાડડીયો પ્રવાહની જેમ જ આગળ વધી રહ્યા છે. અને આપણે જે રીતે જોવાઈ જઈ શકીએ કે કોઈ પણ જેમ કે મેં સાયન્સ લીધું તો મારી પાછળ આ સાયન્સ લેવાનો જ છે ફ્રેન્ડ તરીકે, એટલે અત્યારે ગાડડીયો પ્રવાહની જેમ જ આગળ શિક્ષણ વધી રહ્યું છે. શું કહેશો આ મુદ્દે? આમાં તો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે કે શિક્ષણ અધિકારીઓ પૂરતું ધ્યાન નથી આપતા અને ઘરનું વાતાવરણ પણ અનુકૂળ નથી આવતું વિદ્યાર્થીઓને. એના લીધે ક્યાંક ને ક્યાંક લોકો કે સ્ટુડન્ટ પાસ નથી થતા. શું કહેશો અત્યારે જે પ્રકારની અત્યારે સ્થિતિ સર્જાણી છે, 40% જેટલા જે વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક નાપાસ થઈ રહ્યા છે, અને આ રાજ્ય ગુજરાતમાં જ ક્યાંક ને ક્યાંક આ દેખાઈ રહ્યું છે. બીજા રાજ્યો કરતાં ગુજરાતનું જે સ્કોર છે તે ઓછું છે. અત્યારે ગુજરાતમાં કારણ કે ગુજરાતનું જે શિક્ષણ રહ્યું અત્યારે દિન પ્રતિદિન જે ઘટતું જાય છે એનું કારણ એક જ છે કે સરકારી જે સ્કૂલો રહી એમાં પાયો નબળો થાય છે, અને શિક્ષકોને ક્યાંક ને ક્યાંક જે શિક્ષકો રહ્યા તે ભણાવવા આવતા નથી અને ઘરે એમનેમ રહી છે. અને પ્રાઇવેટ સ્કૂલોમાં માત્ર ને માત્ર જે પૈસા જ લેવામાં આવે છે અને તે રીતનું શિક્ષણ મળતું નથી, અને કોઈ પણ સામાન્ય પ્રવાહમાં જતા નથી, મોટા ભાગે વિજ્ઞાન પ્રવાહમાં જાય છે અને પાછળ ગાડડિયા પ્રવાહની જેમ એમાં જાય છે આગળ, અને તે રીતના 10માનો અને 12માનો પાયો નબળો થાય છે. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી રાજકોટવાસીઓ કે તેઓ જણાવી રહ્યા છે કે હાલ શિક્ષણમાં પ્રાઇવેટાઇઝેશન ઘૂસી ગયું છે અને તેના જ કારણે જે રિઝલ્ટ છે એટલે કે 10માનું જે રિઝલ્ટ છે તે નબળું આવી રહ્યું છે. વાત કરીએ 10માની તો 10મા ધોરણમાં 40% જેટલું જે રિઝલ્ટ છે તે નબળું આવ્યું છે, એટલે કે 40% જે વિદ્યાર્થીઓ છે તે નાપાસ થયા છે, એટલે કે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. અને આ ગંભીર બાબતને લઈને ક્યાંક રાજ્ય સરકારે આના લઈને ચિંતન કરવું જોઈએ, આવું રાજકોટવાસીઓનું કહેવું છે. ત્યારે બીજી બાજુ આ શિક્ષણમાં જે પ્રાઇવેટની જે પ્રથા ઘૂસી છે તેને નીકાળવાની તાતી જરૂર છે, આવી પણ પ્રતિક્રિયા હાલ રાજકોટવાસીઓ તરફથી મળી રહી છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. મારો અવાજમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.